નમસ્કાર મિત્રો, આજના આ એક્સપ્લેનરમાં તમારું સ્વાગત છે. આજે આપણે ખૂબ જ રસપ્રદ અને એટલા જ મહત્વપૂર્ણ વિષય પર વાત કરવાના છીએ. ભારતની વસ્તી ગણતરી 2027 માટેનું ફિલ્ડ મેન્યુઅલ. હવે તમને કદાચ એવું લાગશે કે આ તો માત્ર એક સરકારી માર્ગદર્શિકા કે કાગળિયો હશે, પણ ના, આ ખરેખર એક વિશાળ રાષ્ટ્રીય મિશનનો બ્લુપ્રિન્ટ છે. ગણતરીદાર એટલે કે એન્યુમરેટર એ કોઈ સામાન્ય આંકડા ભેગા કરનાર વ્યક્તિ નથી, પણ તે સરકાર અને આપણા સૌની વચ્ચેનો એક અત્યંત મહત્વપૂર્ણ સેતુ છે. તો ચાલો આખી પ્રોસેસની અંદર ઉતરીએ અને જોઈએ કે આ સિસ્ટમ ગ્રાઉન્ડ લેવલ પર કેવી રીતે કામ કરે છે. આજે આપણે 5 મુખ્ય બાબતોને કવર કરવાના છીએ. 2027 વસ્તી ગણતરીનું મિશન શું છે, ઘર અને પરિવારની ચોક્કસ વ્યાખ્યાઓ, ફિલ્ડમાં આવતા રોજિંદા પડકારો અને તેના ઉકેલો, એપ અને ટેકનોલોજીની સાથે સાથે સુરક્ષા, અને છેલ્લે આ સચોટ ડેટા આપણા સૌ માટે આટલો બધો અગત્યનો કેમ છે. તો ચાલો પહેલા વિભાગથી શરૂઆત કરીએ. 2027 વસ્તી ગણતરી મિશન અને તેના પ્રથમ તબક્કાની શરૂઆત. વિચારો કે આ એક મેગા પ્રોજેક્ટ છે અને તેનો આ બિલકુલ પહેલો તબક્કો છે. આ તબક્કાને ઘર ગણતરી અથવા હાઉસ લિસ્ટિંગ કહેવાય છે. અહીં દરેક ઇમારત કઈ કન્ડિશનમાં છે, તેમાં કઈ કઈ સુવિધાઓ છે અને પરિવારની બેઝિક વિગતો શું છે તે બધું જ રેકોર્ડ કરવામાં આવે છે. આ ફક્ત કોઈ મામૂલી ગણતરી નથી. આ સીધો જ આપણા દેશના આવનારા માળખાગત આયોજનનો એકદમ પાક્કો પાયો તૈયાર કરે છે. તમે જોશો કે આ ગણતરી દરમિયાન કેટલીક બહુ ચોક્કસ બાબતો ચેક કરવામાં આવે છે, જેમ કે પીવાનું પાણી ક્યાંથી આવે છે, ઘરમાં શૌચાલય છે કે નહીં, વીજળી, રસોઈ માટેનું ઈંધણ કયું વપરાય છે, ઇન્ટરનેટ છે કે વાહનો છે કે નહીં. આ બધું માત્ર એક ચેકલિસ્ટ નથી ભાઈ. આ ડેટા પોઈન્ટ સીધા જ આપણને એ સમજાવે છે કે જમીની સ્તર પર લોકોની મૂળભૂત જરૂરિયાત કેટલી સંતોષાય છે અને ભવિષ્યમાં ક્યાં નવો વિકાસ કરવાની તાતી જરૂર છે. હવે આવીએ બીજા વિભાગ પર, જ્યાં આપણે એકદમ માઇક્રો લેવલ પર જઈશું, ઘર અને પરિવારની વ્યાખ્યા. જુઓ, એક બહુ જ રસપ્રદ નિયમ છે, જેને આપણે રસોડાલો સુવર્ણ નિયમ કહી શકીએ. ધારો કે એક જ ઘરમાં 2 ભાઈઓ રહે છે, પણ બંનેના રસોડા અલગ અલગ ચાલે છે, તો નિયમ પ્રમાણે તેમને 2 અલગ પરિવાર ગણવામાં આવશે. પણ જો છત એક જ હોય અને રસોડું પણ એક જ હોય, તો ભલે ગમે તેટલા લોકો રહેતા હોય, તે એક જ પરિવાર ગણાશે. પરિવારને ગણવા માટેનો આ સૌથી સચોટ અને ફરજિયાત નિયમ છે. અને શહેરોમાં આપણે વારંવાર જોઈએ છીએ ને કે ઇમારતોનો મિશ્ર ઉપયોગ થતો હોય, એટલે કે નીચે દુકાન હોય અને બરાબર એની ઉપર જ રહેઠાણ હોય. તો આનું શું કરવું? મેન્યુઅલ આના માટે એકદમ સ્પષ્ટ છે. આ બંનેને સંપૂર્ણપણે અલગ રીતે નોંધવાના છે. નીચેની દુકાનને બિનરહેણાંક એટલે કે નોન રેઝિડેન્શિયલ અને ઉપરના ઘરને રહેણાંક તરીકે જ વર્ગીકૃત કરવામાં આવે છે. આગળ વધીએ ત્રીજા વિભાગ તરફ, ફિલ્ડના પડકારો અને તેનું પ્રેક્ટિકલ પ્રોબ્લેમ સોલ્વિંગ. એક બહુ જ સામાન્ય પરિસ્થિતિની કલ્પના કરો. ગણતરીદાર કોઈના ઘરે જાય અને દરવાજે મોટું તાળું મારેલું હોય. લોકો તો નોકરી, વ્યાપાર કે ક્યાંક ફરવા પણ ગયા હોય ને. તો આવા બંધ દરવાજા સામે સત્તાવાર પ્રોટોકોલ શું છે? શું ગણતરીદાર એમ જ પાછો ફરી જશે? ના, બિલકુલ નહીં. આના માટે બહુ સ્પષ્ટ અને પદ્ધતિસરના પગલાં છે. સૌથી પહેલાં તો તેને બંધ તરીકે નોંધો. પછી પાડોશીઓ પાસેથી એક સામાન્ય આઈડિયા લો કે આ લોકો ક્યારે પાછા આવશે. ત્યારબાદ બીજી કે ત્રીજી વખત ફરીથી મુલાકાત લો, અને જો છેક છેલ્લા દિવસે પણ ઘર બંધ જ મળે તો પછી સુપરવાઇઝરને જાણ કરો. આમાં સૌથી મોટો અને કડક નિયમ એ છે કે ગણતરીદારે ક્યારેય પોતાની જાતે અંદાજ લગાવીને ખોટી માહિતી ભરવાની નથી. હવે માત્ર બંધ દરવાજા જ પ્રોબ્લેમ નથી. ઘણીવાર એવું બને કે ઘર ખુલ્લું હોય પણ લોકો માહિતી આપવાની જ ના પાડી દે. પ્રેક્ટિકલ દુનિયામાં ડેટા એકત્ર કરતી વખતે નાગરિકોના મનમાં અમુક ડર કે શંકા હોવી બહુ સ્વાભાવિક છે. તો આવા સંવેદનશીલ કિસ્સાઓને કેવી રીતે હેન્ડલ કરવા? આના માટે એક બહુ જ સરસ ડી-એસ્કેલેશન પ્રોટોકોલ આપેલો છે. સૌથી પહેલાં તો તમારું સત્તાવાર આઈડી કાર્ડ બતાવો. તેમણે આ વસ્તી ગણતરીનું મહત્વ સમજાવો અને પૂરી ખાતરી આપો કે તેમની માહિતી એકદમ ગુપ્ત રહેશે. એકદમ શાંતિથી વાત કરવાની છે. ખાસ યાદ રાખવાનું છે કે કોઈના પર દબાણ નથી કરવાનું, ગુસ્સે નથી થવાનું અને આધાર કાર્ડ જેવા ડોક્યુમેન્ટ્સ માટે કોઈ ફરજિયાત માંગણી નથી કરવાની. જે જવાબ મળે તે જ નોંધવાનો છે. હવે અમુક એવા એજ કેસીસ જે થોડા અટપટા હોય છે, જેમ કે ઝૂંપડપટ્ટી, ત્યાં તો કોઈ ઘર નંબર હોતા નથી, તો શું કરવું? ત્યાં આસપાસના જાણીતા લેન્ડમાર્કનો ઉપયોગ કરવાનો. જો કોઈ મકાન અડધું બન્યું હોય પણ લોકો અંદર રહેવા આવી ગયા હોય, તો તેને પણ રહેણાંક જ ગણવું. ફૂટપાથ પર રહેતા નિરાધાર લોકો માટે રાત્રે વિશેષ ડ્રાઈવ ચલાવીને ગણતરી થાય છે.
અને હા, હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓની ગણતરી તેઓ જ્યાં સામાન્ય રીતે રહેતા હોય એટલે કે હોસ્ટેલમાં જ કરવાની હોય છે. વિભાગ 4. હવે વાત કરીએ આજના સમયની સૌથી મોટી જરૂરિયાતની, ટેકનોલોજી અને ફિલ્ડમાં સુરક્ષા. આજકાલ બધું ડિજિટલ થઈ ગયું છે, એટલે મોબાઈલ એપ ક્રેશ થવી કે નેટવર્ક ગાયબ થઈ જવું એ બહુ જ સામાન્ય વાત છે. પણ એના ઉકેલો પણ પહેલેથી જ આપી દીધા છે. તરત જ ઓફલાઈન મોડ પર સ્વિચ કરો. જ્યારે નેટવર્ક પાછું આવે ત્યારે બધો ડેટા સિંક કરી લો. બેટરી માટે પાવર બેંક સાથે રાખો અને સૌથી અગત્યનું, હંમેશા એક કાગળનો બેકઅપ તૈયાર રાખો. મતલબ કે ટેકનોલોજીનો પ્રોબ્લેમ આવે તો કામ અટકાવવાનું કોઈ બહાનું નથી ચાલતું. પણ જુઓ, ટેકનોલોજીથી પણ વધુ અગત્યની છે ગણતરીદારની પોતાની સુરક્ષા. ખાસ કરીને મહિલા ગણતરીદારોને ધ્યાનમાં રાખીને બહુ જ સ્પષ્ટ માર્ગદર્શિકા છે. સાંજ પડ્યા પછી એકલા જવાનું ટાળવું, તમારું સત્તાવાર આઈડી હંમેશા ગળામાં પહેરેલું રાખવું, અને જો કોઈ અજાણ્યો કે થોડો શંકાસ્પદ વિસ્તાર લાગે તો સ્થાનિક લોકો કે સત્તાવાળાઓની મદદ લેવી. સેફટી ફર્સ્ટ. અને હવે આપણો છેલ્લો અને 5મો વિભાગ, કે ભાઈ આ બધું જ, આટલી મહેનત, આટલો સચોટ ડેટા શા માટે? જરા વિચારો કે ગણતરીદારની માત્ર એક નાની ભૂલ રાષ્ટ્રીય સ્તરે કેટલી મોટી અસર ઊભી કરી શકે છે. જો ડેટામાં અંદાજ લગાવી દેવાય તો આખા દેશના આંકડા નકલી બની જાય છે. કોઈ ઘર ભૂલથી છૂટી જાય તો ગણતરી અધૂરી રહી જાય છે. પરિવારની ગણતરી ખોટી થાય કે ડબલ એન્ટ્રી થઈ જાય તો રિપોર્ટ્સમાં મોટો ગોટાળો થાય છે. અહીં દરેક સિંગલ એન્ટ્રીનું પોતાનું એક બહુ જ મોટું વજન હોય છે. કારણ કે આ આંકડાઓ જમીની સ્તર પર ખરેખર મોટો બદલાવ લાવે છે. જ્યારે કોઈ ગણતરીદાર નોંધે છે કે અમુક વિસ્તારમાં શૌચાલય કે પીવાના પાણીની પૂરતી સુવિધા નથી, ત્યારે એ જ ડેટા સરકારને ભવિષ્યમાં ત્યાં નવી યોજનાઓ લાવવા મજબૂર કરે છે. આ સચોટ ડેટા જ આપણને બતાવે છે કે શહેરમાં શું જોઈએ છે અને ગામડામાં શું ખૂટે છે. આપણે આજના આ એક્સપ્લેનરના અંત તરફ છીએ ત્યારે માર્ગદર્શિકામાં લખેલું એક બહુ જ પાવરફુલ વાક્ય મને યાદ આવે છે. સાચી ગણતરી વિકાસની મજબૂત પાયાની ઈંટ. આ કોઈ નાનું સૂનું કામ નથી. આ ખરેખર આપણા રાષ્ટ્રના નિર્માણનો પાયો છે. તો છેલ્લે એક વિચારવા જેવી વાત છોડીને જાઉં છું. જો કોઈ ગણતરીદારની માત્ર એક સાચી એન્ટ્રી ભવિષ્યમાં તમારા વિસ્તારમાં નવો રસ્તો કે નવી હોસ્પિટલ લાવી શકતી હોય તો એ વ્યક્તિએ આગલા ઘરનો દરવાજો કેટલી ગંભીરતા અને જવાબદારીથી ખખડાવવો જોઈએ, અને આપણે નાગરિક તરીકે તેમને કેટલો સહકાર આપવો જોઈએ. આ જ સચોટ માહિતી આપણા દેશના વિકાસનો નકશો તૈયાર કરશે. આજના વિશ્લેષણમાં જોડાવા બદલ આભાર. ફરી મળીશું.